આગળ જઈએ તો એમાં અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની મેં તમને કીધું કે આપણે યુનિટ 2 છે ને એ પૂરું કરવાનું છે, એટલે આપણું એક થોડુંક નાનું એવું જન્માષ્ટમી સુધીના સિલેબસનું કામ પતે. યુનિટ 2 તમારી આગળ ટેક્સ્ટ બુક હોવી જોઈએ. ટેક્સ્ટ બુક તમે જોડે રાખજો અને ટેક્સ્ટ બુક જોડે રાખી અને હું જે શબ્દ કોઈ પણ કહું તે તમે જોતા જાજો. પેજ નંબર 11 ઉપર આપણે થોડીક વાત કરી હતી, ત્યાંથી આગળ જોવો તો કે એવરી ટાઈમ એટલે કે હરેક સમયે એવરી ટાઈમ વી સો ન્યૂ પિક્ચર, આપણે નવું પિક્ચર જોઈએ છીએ. આની કાર્ટૂન સિરીઝની કંપની વગેરે જે કાંઈ વોલ્ટની અહીંયા હતી, એવરી ટાઈમ એટલે કે હરેક સમયે આપણે નવું પિક્ચર જોઈએ છે. or open a new future or open a new future. ફ્યુચર એટલે અપડેટ. આપણે કેમ કહીએ છીએ કે મોબાઈલમાં નવા નવા અપડેટ આવે છે, તો કે નવું અલગ ફ્યુચર એટ ડિસ્નીલેન્ડ. એ ડિસ્નીલેન્ડમાં આવું ચાલુ જ રહેતું. એનું કારણ શું હતું કે હજી વોલ્ટ છે ને એ ખૂબ જ કોમ્પ્લેક્સ જટિલ માણસ હતો. એની વિચારધારા ઉપર જીવવાવાળો માણસ હતો. Someone is bound to say. બાઉન્ડ એટલે આશ્ચર્ય. લખજો ખાસ, બાઉન્ડ એટલે આશ્ચર્ય. બરાબર, આશ્ચર્ય. બાઉન્ડ એટલે આશ્ચર્ય. કે ઘણા બધા એમાંથી આશ્ચર્ય થતા કે આઈ વન્ડરેડ કે હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ, કે આપને તો એમ આમ અદ્ભુત લાગે છે કે આ વોલ્ટને આ કેમ ગમતું હશે. કે છે કે આપને તો આ બધું મને અદ્ભુત લાગે છે કે વોલ્ટને આ કેમ ગમતું હશે. એન્ડ વેન ધીસ હેપન, અને ક્યારે આ થયું હશે. વેન ધીસ હેપન કે ક્યારે આ થયું હશે. આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ એટલે કે કાંઈક હી હિમસેલ્ફ હેડ પ્લાનેડ. એ પોતે જ હિમસેલ્ફ એટલે એ પોતે જાતે ખુદ જ, કે પ્લાનેડ એટલે કે આયોજન કરવું, કે એ પોતે જ ખુદ જાતે જ કંઈક પ્લાનિંગ આયોજન કરતો હશે. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, એટલે કે ઇન્ડસ્ટ્રી આખી છે અહીંયા કામ કરતા હોય, ઇન્ડસ્ટ્રીયલ બ્રધર કહેવાય, એટલે કે ધંધાભાઈઓ. લેફ્ટ એટલે કે નીકળવું. ઇનફ પ્રોજેક્ટ એટલે કે પૂરતો પ્રોજેક્ટ. ઇન પ્રોગ્રેસ એટલે કે એની પ્રક્રિયા પ્રોગ્રેસ. ટુ કીપ ધ રેસ્ટ ઓફ બિઝી ફોર મેની યર્સ, એટલે કે ઘણા બધા વર્ષો, મેની યર્સ, ઘણા બધા વર્ષો છે અહીંયાથી એ પસાર થઈ ગયા હતા, આની અંદર નીકળી ગયા હતા. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ એટલે જટિલ. બરાબર, એ શબ્દ તમારે અહીંયા ખાસ લખવાના છે. કોમ્પ્લેક્સ એટલે જટિલ. જોજો આ એક જ પાઠ એવો છે ટેક્સ્ટ બુકની અંદર કે આમાં થોડાક શબ્દો બધા અટપટા છે, બાકી બધા સહેલા પાઠ પડશે. કોમ્પ્લેક્સ એટલે કે જટિલ. ટુ ધ રાઇટર એટલે કે સ્ક્રિપ્ટ લખનાર હોય, રાઇટર લેખક. પ્રોડ્યુસર્સ એટલે કે જે બનાવનાર છે, પ્રોડ્યુસર્સ. એનિમેટર્સ ચિત્ર દોરનાર. who work with him કે જે લોકો એના જોડે વર્ક કરતા હતા એ બધાને. he was a genius. એ કેવો હતો? જીનિયસ હતો. he was a genius કે who had an extraordinary એટલે કે અલગ જ ક્ષમતા. શું? એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે એનામાં અલગ જ ક્ષમતા હતી. કે એબિલિટી એટલે કે ક્ષમતા. To add an extra stroke of imagination to any story or idea. અને એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે એનો પાવર. એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે શું થાય? એનો પાવર. કે ઇમેજિનેશન એટલે કે અનુભવ. ઇમેજિનેશન એટલે અનુભવ. કે એની સ્ટોરી ઓર આઈડિયા, કોઈ પણ પ્રકારની વાર્તા હોય કે કોઈ પણ પ્રકારના આઈડિયા હોય એ અનુભવવાની એનામાં ખૂબ જ શક્તિ હતી. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ એટલે કે લાખો લોકો. કે who watched his ટીવી શો કે જેને એનો ટીવી શો જોયો.
હી વોઝ અ વાર્મ, કોમળ, પ્રફુલ્લિત, પ્રભાવિત, વાર્મ, કાઇન્ડલી પર્સનાલિટી, એની પર્સનાલિટી છે એ પણ ખૂબ સારી. બ્રિંગિંગ ફન એટલે કે કોમેડી લાવવી, બ્રિંગિંગ એટલે લઈ આવવું, બ્રિંગિંગ એટલે લાવવું, બ્રિંગિંગ એટલે લાવવું. એન્ડ પ્લીઝર એટલે કે આશીર્વાદ, ઇન્ટુ ધેર હોમ્સ એટલે કે એના ઘરમાં આ બધું કરવું એ એક કઈનો મેન ધ્યેય હતો. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, કે જે બેંક લોકો હતા, ફાઇનાન્સ બેંક વાળા, કે હુ ફાઇનાન્સ્ડ અસ, કે જે એને ફાઇનાન્સ પૂરું પાડતા, કે આઈ એમ શ્યોર, કે હું ચોક્કસ છું, કે હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન, એ કેના જેવો હતો? વાઇલ્ડ મેન, એ વાઇલ્ડ મેન જેવો હતો. કે હેલ બેન્ટ ઓફ બેંકટ્રુપ્સી, બેંકટ્રુપ્સી એટલે કે નિષ્ફળતા. શું થાય? નિષ્ફળતા. હેલ બેન્ટ ફોર નિષ્ફળતા, એ નિષ્ફળતાથી ક્યારેય બેન્ટ, બેન્ટ એટલે આમ વળી જવું, હારવું, એમ ક્યારેય વળી જતો નહીં કે હારતો પણ નહીં. હારવાને બદલે એને અહીંયા કેવો શબ્દ યુઝ કર્યો? બેન્ટ કર્યો. બેન્ટ એટલે વળી જવું, એમ એટલે કે હારવું. ટુ મી એટલે કે મારા માટે. હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, કે એ છે એ મારો એક અદ્ભુત બાળપણનો ભાઈ હતો મારો બાળપણમાં. કે ફૂલ ઓફ ઇમ્પાર્ટિકલ મતલબ કે બિન વ્યવહારો, વ્યવહાર ન હોય એને શું કહેવાય? એને બિન વ્યવહારો. કે ડ્રીમ્સ એટલે કે સપનું, કે ધેટ હી મેડ કમ ટ્રુ, કે જેને આ મારા સપના છે એ સાચા બનાવ્યા હતા, જેને આ બધા સપનાઓ છે એ શું કર્યું હતું? સાચા બનાવેલા હતા. એના નીચે પેરેગ્રાફ, ધ એપલ અને ઓર્ચાર્ડ, ઓર્ચાર્ડ એટલે ફળોની વાડી, જે આપણે ફ્રૂટ ખાઈએ છીએ ને એ ફ્રૂટની વાડી હોય, જ્યાં આખો એનો બગીચો હોય ને ઓર્ચાર્ડ કહેવાય. શું કહેવાય? ઓર્ચાર્ડ. કે એપલ ઓર્ચાર્ડ એટલે કે સફરજનની વાડીમાં. એન્ડ વીપિંગ વિલોવ્સ, નેતરના ઝાડ, આપણે કે નેતરની સોટી કહીએ ને એમ નેતરના ઝાડ. કે સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, આ બધા ઊભા હતા અમારા સુંદર મજાના જૂનું ઘર, અમારું ફાર્મ જે છે ત્યાં પાસે આ બધા હતા. વેર એટલે કે જ્યાં. વોલ્ટ સ્કેચેડ હિઝ ફર્સ્ટ એનિમલ, સ્કેચેડ એટલે ડ્રો કરવું, દોરવું, બનાવવું. એનું પહેલું જે એનિમલનું સ્કેચેડ હતું, એનિમલ એટલે પ્રાણી, પ્રાણીનું સ્કેચેડ એટલે કે ચિત્ર દોરવું, એ પહેલું એને અહીંયા બનાવ્યું હતું, એના ફાર્મની અંદર એને બનાવ્યું હતું. આઈ રિકોલ, મને યાદ આવે છે કે યાદ કરું છું. હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ, કેવી રીતના વોલ્ટ, એમ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ, કે સ્નગલ ટુગેધર, સ્નગલ એટલે પથારી. આપણે કેમ કહીએ છીએ કે ઘરે પથારી કરીને સૂવું છે એમ, તો સ્નગલ, સ્નગલ કહેવાય પથારીને. શું કહેવાય? પથારીને સ્નગલ કહેવાય. તો કે ટુગેધર એટલે એક સાથે. જો સ્નગલ ખાસ શબ્દ છે, પૂછાઈ શકે એવો છે બેડના સમાનાર્થીમાં. સ્નગલ એટલે પથારી. સ્નગલ ટુગેધર ઇન બેડ એટલે કે બેડની અંદર અમે પથારીમાં જોડે સૂતા. એન્ડ હિયર ધ હન્ટિંગ વિસલ ઓફ, હન્ટિંગ વિસલ એટલે કે આમ રેલગાડી હોય ને, રેલગાડી એનો પાવો હોય, પાવો, એ હન્ટિંગ વિસલ કહેવાય. ઓફ લોકોમોટિવ પાસિંગ એટ ધ નાઇટ, લોકોમોટિવ એટલે ટ્રેન, આ ટ્રેનની વિસલ એમ એનો પાવો, કે અમે સાંભળતા કે પાસિંગ ધ નાઇટ, કે નાઇટમાંથી અહીંયાથી ટ્રેન પસાર થતી એનો અવાજ અમે છે એ સાંભળતા. અવર અંકલ માઇક, કે અમારા અંકલ માઇક છે કે વોઝ એન એન્જિનિયર, એ શું હતા? એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ, અને એની વિસલ હતી એમ, એ વગાડતા વિસલ. વન લોંગ એન્ડ ટુ શોર્ટ, બે લાંબી, એન્ડ ટુ શોર્ટ, બરાબર, કે વન એક લાંબી અને એક બે ટૂંકી, આવા પ્રકારની વિસલ એના અંકલ છે અહીંયાથી નીકળે એટલે વગાડતા. કે જસ્ટ ફોર અસ, ખાલી અમારા માટે. એટલે એને એમ થાય કે મારા અંકલ છે અહીંથી નીકળ્યા,
જો ટ્રેનનું એન્જિન બતાવે છે ઉપર, જ્યાં ચિત્ર છે અહીંયા, એ ટ્રેન એ સમયે હતી, એ એન્જિન એ સમયનું છે. વોલ્ટ નેવર લોસ્ટ ઇઝ લવ ફોર ટ્રેન, કે વોલ્ટ છે એને ક્યારેય, નેવર એટલે ક્યારેય નહીં, લોસ્ટ એટલે ગુમાવવું, ઇઝ લવ ફોર ટ્રેન્સ, કે એનો ટ્રેન્સ પ્રત્યેનો પ્રેમ છે એને ક્યારેય ગુમાવ્યો નહીં. યર્સ લેટર એટલે કે વર્ષો પછી, એન ઓલ્ડ ફેશનેડ ટ્રેન એટલે કે જૂની ફેશનની ટ્રેન, ઓલ્ડ જૂની ટ્રેન એમ, વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિસ્નીલેન્ડ, કે આ જૂનું જે એન્જિન હતું ટ્રેનનું એને ડિસ્નીલેન્ડમાં લાવ્યું એટલે એ એક આમ એટ્રેક્શન થયું, લોકોને જોવાની ઈચ્છા થાય. આપણે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનમાં જઈએ તો શું થાય, ત્યાં એક રેલવેનું બહુ જ જૂનું એન્જિન જે છે અહીંયા પાસે મૂકેલું છે. તો આપણે અહીંયા પહેલી વાર ગયા હોય તો આપણે એમ થાય ઘડીક આમ ઊભા રહીને એન્જિનને જોઈ, આવું હતું એન્જિન પહેલા, ખરે ખબર? તો આ વાત છે કે એટ્રેક્શન એટ ડિસ્નીલેન્ડ, કે ડિસ્નીલેન્ડમાં પહેલું એટ્રેક્શન આનું હતું. એઝ ફાર બેક, ફાર એટલે બહુ દૂર, બેક એટલે પાછળના, બહુ સમય પહેલા એમ, ફાર એટલે બેક. કેન આઈ રિમેમ્બર, મને યાદ આવે છે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ, કે વોલ્ટ છે એ ડ્રોઈંગ કરતો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. નેબર્સ એટલે પાડોશી, હોર્સ એટલે ઘોડો, અને નિકલ એટલે સિક્કો, બરાબર? નિકલ એટલે સિક્કો, સ્કેચ એટલે દોરવું, નેબર એટલે પાડોશી, હોર્સ એટલે કે પહેલી ઇન્કમ, પહેલી મની એને ક્યાંથી કમાણો, કે પાડોશીને ત્યાં એનો ઘોડો હતો એનું ચિત્ર દોરી અને એ પહેલી ઇન્કમ કમાણો હતો. હી સ્ટડી કાર્ટૂનિંગ ઇન ચિકાગો, એને ચિકાગોની અંદર કાર્ટૂનની સ્ટડી કરી હતી. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની એન કાન્સાસ સિટી એટ ફ્લોપેડ, કે એક કાન્સાસ સિટીની અંદર એને શું કર્યું, એક છે એ કંપની શરૂ કરી. ઓકે, I was in Los Angeles when Walt was just 21. कि I was in Los Angeles, कि हम कहाँ थे ऐसा बोल रहे हैं, कि I was in Los Angeles, કે હું લોસ એન્જલસમાં હતો. લોસ એન્જલસ એટલે આ દુનિયાનું સૌથી સારામાં સારું સિટી કહેવાય. લોસ એન્જલસ છે ને એ સારામાં સારું સિટી કહેવાય દુનિયા, જે કેલિફોર્નિયા સ્ટેટની અંદર યુએસએની અંદર આવેલું છે. કે વેન વોલ્ટ વોઝ જસ્ટ 21, એટલે કે વોલ્ટ ખાલી 21 વર્ષનો હતો ત્યારે, ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ, એને નક્કી કર્યું કે એના નસીબ છે એ હોલિવૂડમાં અપનાવવાનું. આઈ મેટ હિમ, કે હું એને મળ્યો. એટ ધ સ્ટેશન, એટ ધ સ્ટેશન એટલે કે સ્ટેશને એને મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ, કેરિંગ એટલે કે કાળજી કરવી. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ એટલે કે એક સુટકેસ હતી ચીપ, સસ્તી, કે ધેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ, કે જેનું એને કન્ટેન્ટ હતું એ તમામ વસ્તુ એ એની અંદર માનતો, તમામ વસ્તુ એ એની અંદર માનતો. વી બોરોડ, બોરોડ એટલે ઉછીનું લેવું. શું થાય? બોરોડ, બોરોડ એટલે ઉછીનું લેવું. કે $500, કે $500 ફ્રોમ એન અંકલ, એના અંકલ પાસેથી એને $500 છે એ શું કર્યું? ઉછીના લીધા. બોરોડ, ચલો BORROWED, બોરોડ એટલે ઉછીનું, બોરોડ એટલે ઉછીનું. કે વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ, એના અંકલ પાસેથી. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ, અને વોલ્ટ છે એને એની કાર્ટૂન સિરીઝ છે એ ચાલુ કરી, કોલ્ડ અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ, જેને કહે છે અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ. શું કહે છે? અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ, ઇટ વોઝ ટફ ગોઈંગ, કે આ છે એ કાયદેસર શું હતું? વધારે પડતું અઘરી વાત હતી. વોલ્ટ ડીડ, કે વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, કે વોલ્ટ છે એને બધું જ એનિમેશન કર્યું. એન્ડ આઈ ક્રેન્કેડ, ક્રેન્કેડ એટલે શરૂ કરવું,
જોઈજો, શબ્દ બહુ મસ્ત છે. ખાસ આ એક જ પાઠ અઘરો છે તમારી ચોપડીમાં, ખાસ ધ્યાન રાખજો. ક્રેન્કેડ. ક્રેન્કેડ એટલે શરૂ કરવું. આ પાઠ સમજાઈ જાય એટલે બધા સમજાશે, 10 તમારા બુકની અંદર જેટલા છે ને એટલા બધા. આ એક જ એવો છે કે જે થોડોક અઘરો પાઠ પડે છે. ઓલ્ડ ફેશનેટ કેમેરા, એને શરૂ કર્યું. ઓલ્ડ એટલે જૂનું, ફેશનેટ એટલે ઈ ફેશન, જૂના જમાનાનું ફેશન, એમ કે જૂના જમાનાના કેમેરા છે એ ચાલુ કર્યું. તો અલાઇસ કાર્ટૂન did not make much of plus. The Alice cartoon did not make much of plus. કે જે એના કાર્ટૂન હતા એને એટલું બધું આમ પ્લાસ એટલે સ્પ્રેડ, ફેલાવવું, એટલું બધું કાંઈ આમાં એ સક્સેસ ગયા નહીં, ફેલાણું નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ, કે વોલ્ટ છે એને નવી સિરીઝ સ્ટાર્ટ કરી કે જેને કોલ્ડ કીધું ઓસ્વાલ્ડ ધ રેબિટ, સસલું કહેવાય. ઓસ્વાલ્ડ રેબિટ નામની એક નવી સિરીઝ છે એને શું કરી, ચાલુ કરી છે. ઓસ્વાલ્ડ ડીડ બેટર, ઓસ્વાલ્ડ ડીડ બેટર, બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની. પરંતુ જ્યારે વોલ્ટ છે એ ગયો હતો ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ફોર મોર મની, હી રેન ઇન્ટુ ટ્રબલ. ટ્રબલ એટલે મુશ્કેલી, રેન એટલે કે મૂકવું, કે એને એ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે વધારે પડતો મુશ્કેલીમાં મૂક્યો. ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે વધારે પડતો એને શું કર્યું, મુશ્કેલીની અંદર મૂક્યો. કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, કે કેવા પ્રકારની ડીલ છે તું કરેશ આ બાળક. કે આઈ આસ્કડ, મેં એને એવું કીધું. હવે વોલ્ટ છે એ તો નાનો બાળક હતો, હે સાહેબ છું તમારો, પણ તમે મારા કરતા મોટા નહીં લાગતા હોય, આમ કેવો નાનો બાળક જેવો લાગુ, બરાબર, ઉંમર નથી દેખાતી કે નાના લાગે સાહેબ. પણ ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે આ વોલ્ટનું પણ કાંઈક એવું હતું, આમ પતલો તો હતો, ઊંચો હતો. અને એ ન્યુયોર્કના એક ડિસ્ટ્રીબ્યુટર, એટલે કે ડિસ્ટ્રીબ્યુટર તો હોય ને, બધાને ખબર હોય, તો એની પાસે ગયો, પૈસા આપો ને એમ. એની પાસે એક જ કારણથી ગયો, પૈસા આપો ને, પૈસા આપો તો મારે ધંધો કરવો છે. પણ શું કરે, પૈસા આપો તો મારે ધંધો કરવો છે, પણ કરે શું, પણ પૈસા નહોતા. એટલે એ ડિસ્ટ્રીબ્યુટર એને ખખડાવ્યો છોકરો સમજીને કે ભાઈ આ બધું તું ધંધા તારા બંધ કર. આવી રીતના એને સમજાવે છે કે વોટ કાઇન્ડ ડીલ ડીડ યુ મેક, તું કેવા પ્રકારની ડીલ કરીશ બાળક. એને કીધું કે વી હેવ નોટ ગોટ અ ડીલ, આપણે કોઈ ડીલ મળી જ નથી. એને પેલી ડીલ હતી યાદ છે ને આગળની, ઓસ્વાલ્ડની કંપની, આપણે કોઈ ડીલ થઈ જ નથી. કે વોલ્ટ એડમિટેડ, વોલ્ટ છે એ મૂંઝાણો, એડમિટેડ એટલે મૂંઝાવ. કે ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. હવે આ ઓસ્વાલ્ડ જે આને ચાલુ કરી હતી, હવે એને એના રાઇટ્સ છે કોપીરાઇટ એ આ ભાઈને આપ્યા હતા ન્યુયોર્ક વાળાને, બરાબર. એના કોપીરાઇટ્સનું એને શું કર્યું હતું, આ ન્યુયોર્ક વાળાને આપ્યા હતા. એટલે ઓલો ફરી ગયો માણસ કે ભાઈ આવી આપણી કોઈ ડીલ થઈ જ નથી. એટલે આ કંપની ઓલાએ શું કરી, પચાવી પાડી, ઓલાએ કંપની લઈ લીધી. કે સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. ડાઉન હાર્ટેડ એટલે કે હતાશ, ડાઉન હાર્ટેડ એટલે હતાશ. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, કે અમે નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હી ઇન્થુસાઇઝ્ડ, ઇન્થુસાઇડ એટલે ઉત્સાહ. જો કેટલો શબ્દ અઘરા મૂકે છે પાઠમાં, જોઈ એટલે આનંદ ઉત્સાહ ન થાય, તો આને ઇન્થુસસ શબ્દ મૂક્યો. આ ઇન્થુસસ શબ્દ હું તમને એક જગ્યાએ બહુ મસ્ત લખાવવાનો છું. હું તમને હજી નિબંધ, ઈમેલ આ બધાના ફોર્મેટિંગ પ્રોવાઈડ કરવાનો છું, કે કોઈ પણ નિબંધ પૂછાય ફોર્મેટિંગનો ઉપયોગ કરજો, બરાબર. ત્યારે હું આવા અઘરા શબ્દો એમાં લખીશ, એ તમારે છેલ્લે ગોખવાના છે, એ તમારે છેલ્લે ગોખી નાખવાના છે. કોઈ વિદ્યાર્થીએ નપાસ તો પડવાનું થતું જ નથી, એ બધું કરી લે. એટલે અહીંયા મેન વાત છે. ઇટ્સ અબાઉટ ધ માઉસ, એ માઉસ વિશે હતું. માઉસ, હવે જો મેન વાત ચાલુ થાય છે. એન્ડ ધીસ ટાઈમ વી ઓલ ઓન ધ માઉસ, અને ત્યારે એ જે માઉસની કઈ જે વાત છે ઉંદેડાની, એ બધું એનું જ હતું. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. આરામ છે એનો ઇતિહાસ છે.
હિસ્ટ્રી એટલે ઇતિહાસ, કે વર્લ્ડ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. 1968 ની અંદર 40મો જન્મદિવસ સેલિબ્રેટેડ કર્યો છે એને. એન્ડ અ હેપી 14th ઇટ વોઝ, અને હેપી ખુશીનો હતો. ઇટ વોઝ હતો, ઇટ વોઝ એટલે 40મો ખુશીનો હતો. A quarter of billions people saw at Disney movie in 1968. એટલે કે ઘણા બધા લાખો લોકોએ આ ડિસ્ની મૂવી જોયું. મૂવી જોવે એટલે એને પૈસા આવે. 100 મિલિયન વોચ ડિસ્ની ટીવી શો, 100 મિલિયન લોકોએ ડિસ્ની ટીવીનો શો જોયો. નિયરલી અ બિલિયન રીડ અ ડિસ્ની બુક એન્ડ મેગેઝિન, કે ડિસ્નીની બુક અને મેગેઝિન છે એટલા બધા લોકોએ વાંચ્યા. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન, એટલે કે 1 મિલિયન એટલે 10 લાખ થયો, કરોડ લોકો થયા 10 મિલિયન એટલે. તો કે 10 મિલિયન વિઝિટેડ ડિસ્નીલેન્ડ એન્ડ મિકી એઝ અ વર્લ્ડ, મિકી એઝ અ વર્લ્ડ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને અહીંયાથી આનું ચડતી કહેવાય ને એ ચાલુ થઈ. આ માઉસ જે ડિસ્નીલેન્ડનું બનાવ્યું અને અહીંયાથી આની સફળતા ચાલુ થઈ કે આખા વિશ્વની અંદર આજે આનું નામ છે ને ગુંજતું છે. આખા વિશ્વની અંદર આનું નામ છે એ ગુંજતું છે. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વર્લ્ડ. મિકી છે ને, આ મિકી માઉસ, તમે મિકી માઉસ તો આ જોયું જ હોય. કોઈ પિઝા ખાવા નથી ગયા ક્યારેય? રાજકોટ ગયા હોય, અમદાવાદ ગયા હોય, આ મેકડોનાલ્ડ ને એવું બધું હોય, ખબર છે? તમે મેકડોનાલ્ડ જોશો ને એટલે એની બાજુમાં અમલો ઉંદેડો દોરેલો હશે, લાલ અને પીળા કલરના લાકડા જેવોમાં. એ આનું છે, આ વોલ્ટનું ડિસ્નીલેન્ડ કહેવાય એને. આમ ડિઝની લખીને ઉપર આમ માઉસ કરીને આમ 2 કાન મોટા હોય એવું હોય, ખબર છે? આ રહ્યો ને આ લોકોની આનું છે. આખા વિશ્વની અંદર બ્રાન્ડ છે. એક કહાની તમને હું કહું કે દુબઈ, આ ડિસ્નીલેન્ડ છે ને બહુ પ્રખ્યાત થયું એટલે દુબઈ છે એના શેખની આદત કેવી કે દુબઈમાં એ એવું વસ્તુ બનાવે કે જો દુબઈની અંદર હોય એ બીજે ક્યાંય ના હોવું જોઈએ, અથવા તો ક્યાંય હોય તો દુબઈ જેવું ના હોવું જોઈએ. પડે ખબર? ઓનલી બેસ્ટ, ઓનલી બેસ્ટ, અધરવાઇઝ નથિંગ એલ્સ. કાં તો બેસ્ટ હોવું જોઈએ, કાં તો કાંઈ ના હોવું જોઈએ. બુર્જ ખલીફા બનાવો તો બુર્જ ખલીફા જેવી બિલ્ડિંગ આખા વિશ્વની અંદર ક્યાંય ન હોવી જોઈએ, નકર નહીં બનાવવાની. મોલ બનાવો આખા વિશ્વમાં એના જેવો મોલ ક્યાંય ન હોવો જોઈએ તો જ બનાવો, નકર નહીં બનાવો. આવી એ લોકોની આદત છે. એક વખત આ દુબઈનો શેખ છે આ વોલ્ટ પાસે જઈ ચડ્યા છે. યારના સમયનો જે શેખ હતો ને એ વોલ્ટ પાસે જઈ ચડ્યો અને કીધું કે ભાઈ આ તારું ડિસ્નીલેન્ડ છે ને એ તું દુબઈની અંદર બનાવ, અને એવું ડિસ્નીલેન્ડ બનાવ કે આખા વિશ્વની અંદર ડિસ્નીલેન્ડ મોટામાં મોટું હોવું જોઈએ. તો ત્યારે વોલ્ટેઈને કીધું, ત્યારે વોલ્ટેઈને કીધું કે નહીં, ડિસ્નીલેન્ડ મોટામાં મોટું કેલિફોર્નિયાની અંદર જ રહેશે, બાકી ક્યાંય નહીં રહે. તે એને એવું કીધું, અભી બોલતા હો, એની સ્ટાઇલમાં એમ, अभी बोलता हो 10 बार सोच लो आप, बनाते हो दुबई में या नहीं, उनकी स्टाइल में आएगा आगे ऐसे. तो એની અંદર એને એવું કીધું કે જો તમારે બનાવવું છે, હજી 10 વાર કહું છું, અહીંયા બેઠો છું ત્યાં સુધીમાં વિચારી લેજો, નકર હું એવું દુબઈની અંદર દુબઈ મોલ બનાવીશ કે ડિસ્નીલેન્ડની કોઈ વેલ્યુ નહીં રહેવા દઉં. તો પણ આ વોલ્ટ છે એને ના પાડી દીધી અને એ દુબઈના શેખે છે દુબઈ મોલ બનાવ્યો. આજની તારીખમાં એક લંચ અથવા તો એક ડિનર ટાઈમની અંદર 2.5 લાખ લોકો જમે છે. એક લંચ અથવા તો એક ડિનર ટાઈમની અંદર એક સાથે 2.5 લાખ લોકો જમે છે. આવડું મોટું દુબઈલેન્ડ બનાવ્યું કે આ ડિસ્નીલેન્ડને પછાડવા માટે. અને એ ખરેખર જે લોકો ટુરિઝમની અંદર જતા હોય તો અહીંયા ચોક્કસ મુલાકાત લેતા હોય ને એક વખત અહીંયા જમવાનો લાભ પણ લેતા હોય છે. તો આવી પણ આ એકની કહાની આની જોડે જોડાયેલી હતી, આ વોલ્ટ જોડે. પણ વોલ્ટ છે એનું ડિસ્નીલેન્ડને સાચવીને રાખ્યું, દુબઈના કોઈ પણ શેખ જોડે એને ઝુકાય નહીં, એને એનું જ રાખ્યું. કે ડ્રીમ્સ બીકમ રિયાલિટી, એટલે કે સપના છે એ ખરેખર હકીકતમાં પડ્યા. ઇટ વોઝ એન એબિલિટી, ઇટ વોઝ એન એબિલિટી, એબિલિટી એટલે ક્ષમતા. હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન, હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન, ઓકેશન એટલે કોઈ પ્રસંગ, પ્રાસંગિક, લાર્જ ઓર સ્મોલ, મોટું અથવા તો નાનું.
વન્સ એટલે કે જ્યારે, વેન માય સન એટલે કે જ્યારે મારો આ સન છે, રોય એડવાર્ડ હેડ ધ મિસલેસ, કે રોય એડવાર્ડ એનો જે પુત્ર હતો, બરોબર, મિસલેસ, કે વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ અ સ્ટોરી ઓફ પિનાચિયો. પિનાચિયોની એક સ્ટોરી કીધી. પિનાચિયો એટલે એક રોગ છે, એક રોગનું નામ છે. પિનાચિયો રોગની સ્ટોરી કહે છે કે વિચ હી વોઝ મેકિંગ એટ ધીસ ટાઈમ, એ અત્યારે બનાવી રહ્યો છે. એને હતો એમ ટૂંકમાં એના ઉપરથી કંઈક નવું નિર્માણ કરતો. એની વિચારધારા તો સમજી ન શકાય એવી જટિલ છે. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વિર્ટ્યુઅસ પરફોર્મન્સ, એટલે કે એક અદ્ભુત એનું પ્રદર્શન, અદ્ભુત પ્રદર્શન. હિઝ આઈ એની આંખો, રિવિટેડ હિઝ લિસનર એની આંખો છે, બરાબર, રિવિટેડ હિઝ લિસનર. હિઝ મોસ્ટેજ ટ્વિચેડ એક્સપ્રેસિવલી, જો હિઝ મોસ્ટેજ ટ્વિચેવ કે એનો ભાવ છે, અહીંયા લખજો માણસનો ભાવ, મોસ્ટેજ ટ્વિચેડ એક્સપ્રેસિવલી એને રજૂ કરવું એક્સપ્રેસિવલી એટલે. હિઝ આઈબ્રો રોઝ એન્ડ ફેલ, આઈબ્રો એટલે ઓલા લેડીઝ કરીને કેમ આઈબ્રો કહે, એટલે કે આઈબ્રો રોઝ ફેલ એટલે આમ ઊંચા નીચો થવો, બરાબર. આ પેરેગ્રાફ હું હજી બીજી વખત લઈશ કેમ કે થોડુંક અઘરું છે. આ એક જ પાર્ટ એવો છે કે આપણા બુકની અંદર અઘરામાં અઘરો છે. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ, તમે જ્યારે અહીંયા આવશો ત્યારે આ પાઠનું એક વખત રિવિઝન કરશું કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે. વિથ અ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. યંગ રોય એટલે કે આ એક રોય છે, યંગ એટલે કે યુવાન. વોઝ સો વાઇડ આઈડ એની ખૂબ જ આંખો છે એ પહોળી હતી, આમ આંખો પહોળી એટલે કે મોટી. એટ વોલ્ટ્સ ગ્રાફિક એટલે કે વોલ્ટ્સના ગ્રાફિક્સની અંદર. ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલ, એટલે કે ફેરી ટેલ ધેટ હી ફોરગોટ, ફોરગેટ એટલે ભૂલી જવું, ઓલ અબાઉટ હિઝ મિસલ્સ કે એના જે કાંઈ પણ મિસલ્સ છે એના વિશે ભૂલી જાય છે. લેટર એટલે કે પછી. વેન હી સો ધ ફિનિશડ પિક્ચર, પછી જ્યારે એને ફિનિશડ થયેલું પિક્ચર જોવે છે ને એ બનાવેલું વોલ્ટે. હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, આમ અદસ્ય થઈ જાવ, અદ્ભુત થઈ જાવ. ડિસઅપોઇન્ટેડ એટલે અદસ્ય તો ખબર જ છે. સ્ટ્રેન્જલી આશ્ચર્યચકિત. ઇટ ડીડ નોટ સીમ એઝ એક્ઝિસ્ટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, જે રીતના એને અંકલ એના વોલ્ટે કીધું એ રીતના તો એ એક્ઝિસ્ટિંગ થયું નહીં.